મિત્રો મજામાં। હવે ધોરણ 10ની અંદર 7મું ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન, તેનો આપણે અભ્યાસ કરવાનો છે। હવે આ ચેપ્ટરની અંદર શરીરના અંગોના ભાગ અને પ્રકૃતિમાં કેવી રીતે જોડાણ, નિયંત્રણ કેવી રીતે થાય છે, સંકલન કેવી રીતે થાય છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે, જે તમે ધોરણ 7, 8, 9માં ભણી ચૂક્યા છો। ફરીથી એનું રિપીટ થશે, પણ થોડોક વધારો હશે, બરાબર? તો ધ્યાનથી આ વિડીયો આગળ સમજજો, અને ના સમજાય તો પ્રશ્ન પૂછી શકો છો। અને સંકલન, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન। જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે। વનસ્પતિઓમાં આ રીતની કેટલીક ક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ છે। એક બીજ અંકુરિત થાય છે અને વૃદ્ધિ કરે છે, અને આપણે જોઈ શકીએ છીએ કે તે માટીને બાજુમાં ધકેલી નાનો છોડ બહાર આવે છે। પરંતુ જો તેમની વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયાઓ થતી નથી। મોટા ભાગના પ્રાણીઓમાં અને કેટલીક વનસ્પતિઓમાં કેટલીક ક્રિયાઓ વૃદ્ધિની સાથે સંબંધિત હોતી નથી। એક દોડતી બિલાડી, હિંચકા પર હિંચતા બાળકો, વાગોળતી ભેંસ, આ ક્રિયાઓ વૃદ્ધિનું કારણ હોતું નથી। જોઈ શકાય તેવી આ ક્રિયાઓને આપણે જીવનની સાથે કેમ જોડીએ છીએ? તેનો એક સંભવિત જવાબ એ છે કે આપણે ક્રિયાઓને સજીવના પર્યાવરણમાં આવતા પરિવર્તનના એટલે કે પ્રતિચાર રૂપે વિચારીએ છીએ। બિલાડી એટલા માટે દોડતી હશે કારણ કે તેણે એક ઉંદરને જોયો હતો। માત્ર આ જ નહીં, આપણે ક્રિયાને સજીવો દ્વારા કરેલા એક એવા પ્રયત્નના સ્વરૂપમાં પણ વિચારીએ છીએ કે જેમાં તેમના પર્યાવરણમાં થયેલા પરિવર્તન તેમના માટે લાભદાયી હોય। સૂર્યના પ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે। બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે। ભેંસ વાગોળે છે કે જેથી ખોરાકના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય અને તેનું પાચન સરળતાથી થઈ શકે। જ્યારે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર ફોકસ થાય છે કે જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ તો બદલાવ અનુભવીએ છીએ કે પોતાનો બચાવ કરવા માટે પ્રતિચાર આપે છે એવું પ્રતીત થાય છે। જો આપણે તેના વિશે વધારે વિચાર કરીએ તો એવું પ્રતીત થાય છે કે પર્યાવરણની ક્રિયાને પ્રતિ આ ક્રિયાઓ સાવચેતીથી નિયંત્રિત થાય છે। પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે। જ્યારે આપણે વર્ગમાં આપણા મિત્રોની સાથે વાત કરવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણે જોરથી બૂમો પાડવાની તુલનામાં ધીમે ધીમે વાતો કરીએ છીએ। સ્પષ્ટ રીતે કોઈ પણ ક્રિયા જે ઘટના પર નિર્ભર કરે છે તેને પ્રેરિત કરે છે। આમ આ રીતની નિયંત્રિત ક્રિયાને પર્યાવરણમાં ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળવી જોઈએ, જે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે એટલે કે પ્રતિસાદ કરી શકાય। બીજા શબ્દોમાં, સજીવોએ તે તંત્રોનો ઉપયોગ કરવો જોઈએ જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે। બહુકોષીય સજીવોમાં શરીરના આયોજનના સામાન્ય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને એ કહી શકીએ કે વિશિષ્ટકરણ પામેલી પેશીનો ઉપયોગ આ નિયંત્રણ અને સંવાદિતતાની પ્રવૃત્તિમાં થાય છે। સિસ્ટમ પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંવાદિતતા ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થાય છે। આકસ્મિક પરિસ્થિતિમાં ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોઈ શકે છે। આપણે તે ઓળખવાની અને તેને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે। આપણે કેવી રીતે જાણી શકીશું કે આપણે ગરમ વસ્તુને અડકી રહ્યા છીએ? આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે। તે ગ્રાહી એકમ સામાન્ય રીતે આપણી જ્ઞાનેન્દ્રિયોમાં આવેલ હોય છે, જેમ કે આંતરિક કર્ણ, નાક, જીભ વગેરે। રસ સંવેદી ગ્રાહી સ્વાદ ઓળખ કરે છે, જ્યારે ઘ્રાણગ્રાહી એકમ ગંધને લગતી સંવેદનાની ઓળખ કરે છે। આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે અને એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે। આ આવેગ શિખા તંતુથી
ચેતાકોષ કાય સુધી જાય છે અને ચેતાક્ષ એટલે કે એક્સોન થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમ એટલે કે સાયનેપ્સ ને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. આ શરીર ઉર્મી વેગના વહનની માત્રાની સામાન્ય યોજના છે. આ રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઉર્મી વેગને ચેતાકોષોથી અન્ય કોષોમાં જેવા કે સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જાય છે. આમ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ચેતાપેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટકરણ પામેલી છે. ચેતાકોષના ભાગોને ઓળખો. 1. જેમાં સંવેદનાઓ કે સૂચનાઓ આવે છે. 2. જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે. અને 3. જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતોમાં પરિવર્તિત કરવામાં આવે છે જેથી તે આગળ પ્રસરણ પામી શકે છે. પ્રતિવર્તી એટલે કે પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે? What happens in reflex actions? પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરીએ તો મોટે ભાગે પ્રતિવર્ત શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આપણે કહીએ છીએ કે હું પ્રતિવર્ત સ્વરૂપે બસમાંથી કૂદી ગયો, અથવા મેં પ્રતિવર્ત સ્વરૂપે એટલે કે તરત જ આગની જ્વાળામાંથી મારો હાથ પાછો ખેંચી લીધો, અથવા હું એટલો બધો ભૂખ્યો હતો કે પ્રતિવર્ત સ્વરૂપે એટલે કે તરત જ મારા મોંમાં પાણી આવવા લાગ્યું. આનો અર્થ શું છે? આ બધા ઉદાહરણોમાં એક સામાન્ય વિચાર એ આવે છે કે જે કંઈક આપણે કરી રહ્યા છીએ તેના વિશે વિચાર કરતા નથી, અથવા આપણે ક્રિયાઓના નિયંત્રણને અનુભવતા નથી. છતાં પણ આ એવી પરિસ્થિતિઓ છે જ્યાં આપણે પર્યાવરણમાં થનારા પરિવર્તનોના પ્રત્યે પ્રતિભાવ કરે છે. આ પરિસ્થિતિઓમાં નિયંત્રણ તેમજ સંવાદિતતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? આ વિષય પર ફરીથી વિચાર કરીએ. એક ઉદાહરણ લઈએ. આગની જ્વાળાને અડકવાનું આપણા માટે અથવા કોઈ પણ પ્રાણી માટે એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે. આપણે તેના પ્રત્યે કેવી રીતે ક્રિયા કરીએ છીએ? એક સરળ રીત છે કે આપણે વિચાર કરીએ કે આપણને આઘાત પહોંચી શકે છે અને એટલા માટે આપણે આપણો હાથ હટાવી લઈએ છીએ કે દૂર લઈએ છીએ. ત્યારે એક જરૂરી પ્રશ્ન ઉદ્ભવે છે કે આ બધું વિચારવા માટે આપણને કેટલો સમય લાગે છે? જવાબ તેના પર આધારિત છે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ. જો ઉર્મી વેગને તે તરફ મોકલવામાં આવે છે તો તેની ચર્ચા આપણે પહેલા કરી ગયા છીએ. ત્યારે આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું તે પણ જરૂરી છે. વિચાર કરવો તે એક જટિલ ક્રિયા છે. આમ આ ઘણા બધા ચેતાકોષોના ઉર્મી વેગની જટિલ અન્યોન્ય ક્રિયાઓની સાથે જોડાવવા માટે આંતરક્રિયા સ્વરૂપે બાધ્ય છે. જો આ વસ્તુ સ્થિતિ છે તો કોઈ આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેની પેશી જટિલ સ્વરૂપની વ્યવસ્થિત ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચનાની બનેલી છે. આ ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના છે અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે તેમજ તેના પર ક્રિયા કરતા પહેલા વિચાર કરે છે. નિસંદેહ આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંના મગજનો વિચારવાવાળો ભાગ શરીરના વિવિધ ભાગોથી આવતી ચેતાઓ સાથે જોડાયેલી હોવી જોઈએ. આ રીતે જો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે તો તે ચેતાઓ આ સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવા જોઈએ. આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ
અને જો આપણે આ બધી ક્રિયાઓ કરવી પડે તો ઘણો સમય લાગે કે જેથી આપણે દાઝી જઈએ. ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો તેની તુલના જો ચેતાઓને અનુલક્ષીને કરીએ તો જો ચેતાઓને ઉષ્માની ખબર પડે છે, તેઓને તે ચેતાઓની સાથે જોડવામાં આવે કે જે સ્નાયુઓને ચલિત કરે, તો જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે અને તેને અનુસાર પ્રતિચારી ક્રિયાને કરે તે ખૂબ જ ઝડપથી પૂરી કરે છે. સામાન્ય રીતે આ પ્રકારની સંબંધિત રચનાને પ્રતિવર્તી કે પરાવર્તી કમાન કહે છે. આ પ્રકારની પરાવર્તી કમાનને સંબંધિત પૂર્વ ચેતા અને પ્રેરક કે ચાલક ચેતાની વચ્ચેનું જોડાણ તે બિંદુ હશે જ્યાં સૌથી પહેલા તેઓ એકબીજાને મળે છે અથવા એકઠી થાય છે. સમગ્ર શરીરની ચેતાઓ કરોડરજ્જુમાં મગજની તરફ જનારા માર્ગમાં એક જૂથ કે બંડલમાં ભેગી થાય છે. પરાવર્તી કમાન આ કરોડરજ્જુમાં બને છે, જે કે પૂર્વવત સૂચનાઓ મગજ સુધી પણ જાય છે. મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે તેના મગજને વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી. વાસ્તવમાં મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પ વિકસિત હોય છે અથવા ગેરહાજર હોય છે. આ સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાનની પ્રણાલીના રૂપમાં વિકાસ પામે છે. જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તે પછી પણ પરાવર્તી કમાન તરત જ પ્રક્રિયા માટે એક ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે. હ્યુમન બ્રેન. શું કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તી ક્રિયા કરવાનું છે? નિશ્ચિત રૂપથી નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારી શકનારા પ્રાણીઓ છીએ. કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે જે વિચારવાને માટે સૂચનાઓ આપે છે. વિચારવામાં વધારે જટિલ ક્રિયાવિધિ અને ચેતા એટલે કે સંબંધિત હોય છે. તે મગજમાં સંકેન્દ્રિત હોય છે, જે શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે. મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવે છે. તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેઓનું સંકલન કરે છે. આપણે આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ. લખવું, વાત કરવી, એક ખુરશીને ફેરવવી, કોઈ કાર્યક્રમની સમાપ્ત થતાં તાળી વગાડવી વગેરે સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ છે, જેઓ આગળ શું કરવાનું છે તે નિર્ણય પર આધારિત છે. આમ મગજને પણ સ્નાયુઓ સુધી સંદેશા મોકલવાના હોય છે. આ બીજો માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુમાં સંવેદના મોકલે છે. મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અન્ય ભાગોમાં સંવેદનાને પરિઘીય ચેતાતંત્ર સરળતા આપે છે, જે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓનું બનેલું છે. આ રીતે મગજ આપણને વિચારવાની અનુમતિ અને વિચાર પર આધારિત ક્રિયા કરવાની અનુમતિ આપે છે, જેવી કે તમને સૂચનાઓનું સંકલન કરવાને માટે જવાબદાર છે. કાર્ય પૂર્ણ કરાય છે. મગજમાં આ રીતના 3 મુખ્ય ભાગો કે વિસ્તારો છે, જેના નામ અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ છે. મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ અગ્રમગજ છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોથી સંવેદના કે સૂચનાઓ મેળવવા માટેના વિસ્તારો કે ક્ષેત્રો આવેલા હોય છે. અગ્રમગજના અલગ અલગ વિસ્તારો શ્રવણ, સૂંઘવા, દેખવા વગેરેના માટે વિશિષ્ટકરણ પામેલ હોય છે. તેમાં સહનિયમ એટલે કે સંચાલનના ક્ષેત્ર સ્વતંત્ર હોય છે, જ્યાં સંવેદી સૂચનાઓ અન્ય ગ્રાહી એકમથી પ્રાપ્ત સૂચનાઓ તેમજ પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી સૂચનાઓનો અર્થ કાઢી શકે છે. આ બધા પર આધારિત એક નિર્ણય લઈ શકાય છે કે ક્રિયા અને સૂચનાઓ પ્રેરક કે ચાલક ક્ષેત્ર એટલે કે
વિસ્તાર સુધી કેવી રીતે પહોંચાડી શકાય જે ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે. જો કે કુદરતમાં કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી પણ વધારે જટિલ છે. જેમ કે આપણને કેવી રીતે ખબર પડી કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ, આપણું પેટ પૂરું ભરેલું છે, આ જાણવા માટે એક ભૂખ સંબંધિત કેન્દ્ર છે જે અગ્ર મગજમાં એક અલગ ભાગ રૂપે છે. આવો પ્રતિવર્ત કે પરાવર્ત શબ્દનો બીજો ઉપયોગ પણ જોઈએ. જ્યારે આપણે કોઈ એવા ખાદ્ય પદાર્થને જોઈએ છીએ જે આપણને પસંદ હોય તો અનાયાસે આપણા મોઢામાં પાણી આવી જાય છે. હૃદયના સ્પંદનના વિશે આપણે વિચારતા નથી તો પણ તે કાર્ય થતું જ રહે છે. વાસ્તવમાં તેના વિશે વિચારી કે ઈચ્છા કરીને પણ સરળતાથી આપણે તે ક્રિયાઓ પર નિયંત્રણ કરી શકતા નથી. આમ સામાન્ય રીતે કીકીના કદમાં પરિવર્તન જેવી પરાવર્તી ક્રિયા અને ખુરશીને ખસેડવા જેવી વિચારીને કરેલી ક્રિયાની વચ્ચે એક અન્ય સ્નાયુ ગતિનો સમન્વય છે જેના પર આપણા વિચારનું કોઈ નિયંત્રણ હોતું નથી. આ અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્ચિમ મગજથી નિયંત્રિત હોય છે. આ બધી અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનું ઝરવું અને ઉલટી થવી પશ્ચિમ મગજમાં આવેલ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. એક સીધી રેખામાં ચાલવું, સાયકલ ચલાવવી, એક પેન્સિલ ઉપાડવી વગેરે જેવી કેટલીક ક્રિયાઓ વિચારી શકાય. આ પશ્ચિમ મગજમાં આવેલ ભાગ અનુમસ્તિષ્ક દ્વારા જ સંભવ છે જે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. આ પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે? How are these tissue protected? મગજની જેમ નાજુક અંગો જે વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે તેઓનું સાવચેતીપૂર્વક રક્ષણ પણ થવું જોઈએ. તેના માટે શરીરનું આયોજન એ પ્રકારનું છે કે મગજના એ અસ્થિઓની બનેલી પેટીમાં આવેલું છે. તે પેટીની અંદર પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર મગજ હોય છે જે આંચકા સામે રક્ષણ આપે છે. જો તમે તમારો હાથ કમરની મધ્યમાંથી નીચે લઈ જાઓ તો તમે એક સખત ઉપસેલી સંરચના અનુભવ કરો છો. આને કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ કહે છે જે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે? How does nervous tissue cause action? કોષીય સ્તરે હલનચલન કે પ્રચલન માટે સૌથી સરળ ધારણા એ છે કે સ્નાયુ કોષો તેમના આકાર બદલી કાર્ય કરી શકે છે. આમ હવે પછીનો પ્રશ્ન એ છે કે સ્નાયુ કોષો આકારમાં ફેરફાર કેવી રીતે લાવે છે? આનો જવાબ કોષીય અવયવો કે રસાયણોમાં રહેલો છે. સ્નાયુ કોષોમાં વિશેષ પ્રકારનું પ્રોટીન હોય છે જે તેમનો આકાર અને વ્યવસ્થા બંનેમાં ફેરફાર લાવે છે. કોષોમાં આ ચેતકીય વીજ આવેગની પ્રતિક્રિયા કે પ્રતિચારના પરિણામ સ્વરૂપે થાય છે. જ્યારે આ ઘટના થાય છે ત્યારે આ પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે.